તો ભાગવતના 5 ફળની ચર્ચા ભાગવત મહાત્મ્યમાં કરવામાં આવી કે આ ભાગવતજી સાંભળીએ તમને મળે શું. અનેક અનેક ચર્ચાઓ કરી છે, આપણે એનો વિસ્તાર નથી કરવો. પણ એ 5 ફળમાં પહેલું જ ફળ છે નિસંશયતા. આ ભાગવતજીનું શ્રવણ સર્વ સંશયોમાંથી આપણને મુક્તિ અપાવે છે. શંકાઓના સમાધાનનું નામ ભાગવત છે. અને શંકાઓના સમાધાન કોઈ ઉત્તરથી નથી થતા, શ્રદ્ધાથી થાય છે. દરેક ઉત્તરમાં બીજી કોઈ શંકા છે, દરેક જવાબમાં કોઈ પ્રશ્ન છે. પણ જ્યારે મનુષ્ય શ્રદ્ધાવાન બની જાય ને પછી શ્રદ્ધા જ એને પરમ તૃપ્તિનો અનુભવ કરાવે છે. ભાગવત શ્રવણથી મનુષ્ય શ્રદ્ધાવાન બને છે. અને એટલે જ ગીતાજીમાં આપણે કહ્યું ને, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધાવાન વ્યક્તિ જ જ્ઞાનને પ્રાપ્ત થાય છે, શંકાવાન વ્યક્તિ નહીં. એટલે ગીતાજીમાં કહ્યું ભગવાન નાત્ર સંશય, તું સંશય ન કરીશ, શ્રદ્ધાવાન બની જાય. શ્રદ્ધાવાન વ્યક્તિ થાય એટલે એના પ્રશ્નોના જવાબ એનું આત્મા જ આપવા લાગે. ઉપદેષ્ટા હનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વર. જેમ ગીતાજીમાં ભગવાને કહ્યું કે તારો આત્મા જ તારો ઉપદેષ્ટા બની જાય, તારો માર્ગદર્શક બની જાય. અત્યારે મન આપણને ચલાવી રહ્યું છે, પણ સત્સંગ જ્યારે સફળ થાય ત્યારે આત્મા જ આપણો માર્ગદર્શક બને છે, પથદર્શક બને છે. નિસંશયતા એ ભાગવતનું પરમ ફળ છે. અભયત્વ એ ભાગવતનું ફળ છે. શ્રદ્ધા જાગે એટલે અભયત્વ આવે. ભય ત્યાં સુધી જ છે જ્યાં સુધી મનમાં એવી વૃત્તિ છે કે હજી બધાની જરૂર પડશે, ક્યાંક જીવનમાં કોઈ કામ લાગશે. પરાધીન વ્યક્તિને ક્યારે પણ સુખ ન મળે. પરાધીને સપનેહુ સુખ નાહી, એમ માનસમાં કહ્યું. જ્યાં સુધી પરાધીનતા છે ત્યાં સુધી સુખ નથી. જે દિવસે મનમાં એવો દ્રઢ વિશ્વાસ થઈ જાય ને, મારી સાથે ભગવાન છે ને, હવે મને કોઈની ગરજ નથી. અને ગરજ નથી એનો અર્થ એ પણ નથી કે બીજા જોડે વર્તન બગાડી લેવું. આપણને જયારે કોઈની ગરજ નથી એનો અર્થ એ જરાય નથી થતું કે કોઈની જોડે વર્તન ખરાબ કરવું. વર્તન તો એવું જ થાય, કારણ કે એ પરમાત્મા દરેકની અંદર છે. વિવેક ચુકાય નહીં વૈષ્ણવથી, પણ આશ્રય ભગવાન. અને જેને ભગવદ આશ્રય થઈ જાય ને એને અભયત્વની પ્રાપ્તિ થઈ જાય. પરમ પ્રેમ ની પ્રાપ્તિ ભાગવતજી કરાવે, ભગવદ કૃપાની પ્રાપ્તિ ભાગવતજી કરાવે, ભગવદ દર્શનની પ્રાપ્તિ ભાગવતજી કરાવે. 5 ફળની ચર્ચા કરી છે. શ્રીમદ ભાગવતમાં આપણે પ્રવેશ કર્યો હતો. અને ભાગવતની આ યાત્રામાં જોડાતા જોડાતા તમે જ અનુભવ કરશો કે ક્યારે ભગવાન શ્રદ્ધા રૂપે આવી મારા હૃદયમાં બિરાજી ગયો, મને ખબર ન પડી. ધીરે ધીરે શ્રદ્ધા રૂપે પરમાત્મા આપના હૃદયમાં પ્રવેશી રહ્યા છે. અને એટલા માટે જ્યારે આ શબ્દ રૂપે ભગવાન અંતઃકરણમાં પ્રવેશશે ને, તમારી વૃત્તિ અને પ્રવૃત્તિ બંને બદલાવા લાગશે. આ ભાગવતની કથા એવી છે, મજ્જન ફલ દેખીએ તત્કાલા, કા કપિક હોય બકહી મરાલા. સજ્જનનું ફળ શાસ્ત્રોમાં કહ્યું, કાગડો કોયલ થાય અને બગલો હંસ થઈ જાય. એકની વૃત્તિ ખરાબ છે અને એકની પ્રવૃત્તિ ખરાબ છે. કાગડો ક્યારેય કોઈનું કઈ લેતો નથી, કઈ બગાડતો નથી, પણ એની પ્રવૃત્તિ એવી છે ને, એનું બોલવું એવું છે કે કોઈને ન ગમે, પણ એ પણ કોયલ થઈ જાય. અને બગલો હંસ, બગલાની પ્રવૃત્તિ બહુ સારી છે. જાણે સમાધિ લગાવીને એક પગ પર બીજો પગ ચડાવીને કોઈ મહાત્મા ન ઉભા હોય એવું લાગે, પણ એની શાંતિ પણ કોઈને અશાંત કરવા માટે છે. એનું મૌન પણ કોઈના પતન માટે છે, કોઈની હિંસા માટે છે. પણ કથાનો આશ્રય કરે તો બગલોય હંસ થાય. પેલે આમ કહેતા ને કથા કે એક દીકરી હતી ને પિતા હતા, અને પિતા જયારે દીકરીની માં ગુજરી ગઈ એટલે રોજ 500,000ની નોટ આપે ને કે સાચવીને રાખજે બેટા, તારા લગ્ન થશે ને ત્યારે કામ લાગશે. વર્ષો વીત્યા, દીકરી મોટી થઈ એટલે પિતાએ કહ્યું કે બેટા, આજ સુધી મેં તને જે પૈસા આપ્યા હવે બધા ભેગા કરેલા લાવ એટલે તારા લગ્ન કરાવું. અને દીકરી ભાગવતજી લઈને આવી. ભાગવતજીના પાને પાને 500,000ની નોટો. એટલે પિતાએ કહ્યું આમાં રખાતું હશે.
કોઈ લઈ જાત, કોઈ ચોરી જાત, તો બધું જ ભેગું કરેલું એક સાથે જતું રહે. આમાં રખાય. દીકરીએ કહ્યું, પિતાજી આ ભાગવતજી છે, ચોરી કરવાની વૃત્તિ વાળો ક્યારે આને ખોલશે નહીં, અને જે એકવાર ખોલી લેશે એ ક્યારે ચોરી કરશે. આ તો વૃત્તિ અને પ્રવૃત્તિ બંનેને બદલી નાખનારી કથા છે. એકવાર જેણે ભાગવત ખોલ્યું, જોયું, વાંચ્યું, સાંભળ્યું, એની વૃત્તિ અને પ્રવૃત્તિ બંને બદલાઈ જાય. એવી આ દિવ્ય ગાથા છે. તમે ક્યારે બદલાઈ ગયા એ તમને ખબર નહીં પડે. ભાગવતજી સાંભળતા સાંભળતા લોકો કહે છે, કારણ કે જ્ઞાનને અંજન કહ્યું છે, અને અંજન જે આંખોમાં લગાડો ને એ આંખને ન દેખાય. કાજળ જે આંખમાં લગાડી હોય એ આંખને ન દેખાય, પણ સામેવાળા આવીને કે આજે આંખો બહુ સરસ લાગે. જ્ઞાનનું આવું જ છે. જયારે જીવનમાં ઉતરે ને, જેના જીવનમાં ઉતર્યું હોય એને ખબર ન પડે, પણ સામેવાળાને મહેસૂસ થવા લાગે કથા પછી કંઈક બદલાઈ ગયા છો. કથાના શ્રવણ પછી તમારી વૃત્તિ અને પ્રવૃત્તિમાં કંઈક અમને પરિવર્તન લાગે છે, એમ સામેવાળાને અહેસાસ થવા લાગે. તો આ દિવ્ય કથા છે. સ્પર્શ્યા વગર રહી ન શકે એવી આ દિવ્ય ગાથા છે. ગઈકાલે આપણે દર્શન કરી રહ્યા હતા. 6 પ્રશ્નો કર્યા. સુતજીને સૌનક આદિ ઋષિઓએ 6 પ્રશ્ન કર્યા. મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એની ચર્ચા કરવામાં આવી. કેવલ ને કેવલ પ્રભુની ભક્તિમાં જ મનુષ્યનું પરમ કલ્યાણ છે એમ કહ્યું. અવતારો વિશે પૂછ્યું છે કે ભગવદ અવતારો કેટલા થાય છે, કઈ કઈ રીતે થાય છે, ભગવાન કેમ અવતારો લઈને આવે છે એની ચર્ચા કરી. એ તે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. 6 પ્રકારના ભગવદ અવતારોની ચર્ચા કરવામાં આવી. અંશાંશ અવતાર, અંશા અવતાર, આવેશ અવતાર, કલા અવતાર, પૂર્ણ અવતાર, પરિપૂર્ણ અવતાર. અનેકવિધ પ્રકારના ભગવદ અવતારો છે. પરમાત્માના 24 અવતારો એમ કહેવામાં આવે. અને એટલે જ પરમાત્મા નામમાં જ સમાયેલા છે આ બધા જ અવતારો. તમે પરમાત્મા શબ્દ લખો ને એનું ટોટલ કરો તો પ ર મા ત મા. પ એટલે પાંચડો, ર એટલે બગડો, 5 ને 2 7. પ ર મા 4.5 ગુજરાતીમાં લખો તો માં જેવું લાગે. 7 અને 4.5 11. પ ર મા અડધો તો એ આઠડા જેવું લાગે, 19.5. અને પછી પાછા માં એટલે 4.5 થયા 24 અવતાર. પરમાત્માના નામમાં જ 24 અવતાર સમાયેલા છે. વિવિધ પ્રકારના અવતારો લઈને પરમાત્મા પધારે છે પોતાના ભક્તો માટે. અવતૃ ધાતુ પરથી અવતાર. એવી અકબર બિરબલની કથા કહેતા ને કે જયારે અકબરે બિરબલને મજાક કરતા કહ્યું કે આ તમારા ભગવાન શું વારે ઘડીએ નીચે આવી જાય? અમારા ખુદા ના આવે. એ તો પૈગંબરોને મોકલે, પોતે ધક્કો ના ખાય, અને એટલા માટે તમારા ભગવાન કરતા અમારા મોટા. મજાક કરતા થોડું કહ્યું. એટલે બિરબલને થયું કે સમય આવશે ત્યારે ઉત્તર આપીશું. અને એકવાર સરોવરમાં નૌકા વિહાર રાજા કરતા હતા, અને એમનો દીકરો, એમના ખોળામાં રાજાનો એકનો એક દીકરો આટલા વર્ષે જન્મ થયેલો. અને જયારે નાવ સરોવરની મધ્યમાં આવી ત્યારે બિરબલે યુક્તિ કરી દીકરાને ઉપાડીને પાણીમાં નાખી દીધો. અને અકબર બાદશાહ તો ઊંચા નીચા થાય, અરે આને કોઈ બચાવો, અરે કોઈ રક્ષા કરો, અરે બીજા કોઈને પુકારવા પહેલા તો અકબર બાદશાહે પોતે છલાંગ લગાવી અને દીકરાને લઈને પાછા નાવમાં ચડી ગયા. અને એવા નારાજ થયા બિરબલ પર, અરે બિરબલ આ શું, તું પાગલ થઈ ગયો છે? આ રીતે મારા દીકરાને મરાય, પાણીમાં નખાય, મરી જાત તો, ડૂબી જાત તો શું થાય? મહારાજ આપના પ્રશ્નનો ઉત્તર આપતો. હમણાં બીજું કોઈ પાણીમાં પડ્યું હોત તો આપ મને કહેત, સિપાહીને બોલાવત, કોઈ ચાકરને કહેત, બીજું કોઈ પડ્યું હોત તો બીજાને બોલાવત. પણ પોતાનો દીકરો પડેલો જોયો તો કોઈની રાહ ન જોઈ, પોતે છલાંગ લગાવી. એમ ભગવાનના ભક્તો જ્યારે ભૂતલ પર દુખી હોય ત્યારે ભગવાન કોઈની રાહ નથી જોતા, પોતે છલાંગ લગાવીને ઉગારી લેતા હોય. અમારા ઠાકોરજી ભક્તવત્સ છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. પોતાના ભક્તોને દુખી જુએ ત્યારે પરમાત્મા કોઈની પ્રતીક્ષા કરતા નથી, પોતે ભક્તો માટે આવે છે. આ તો પ્રભુની કૃપા છે. આગળ વર્ણન કરતા કહ્યું કે જે પ્રભુના ચરણારવિંદનું સેવન કરે છે એ જ ભગવાનની લીલાને સમજી શકે છે. ભગવત ચરણારવિંદની રજનું જેણે સેવન કર્યું હોય. આગળ અનેક પ્રકારથી બીજા 4 પ્રકારના પ્રશ્નો કર્યા છે. પહેલો પ્રશ્ન ભાગવત સંબંધી કર્યો, બીજો ભાગવતના કર્તા સંબંધી પ્રશ્ન કર્યો, ત્રીજો ભાગવતના વક્તા સંબંધી પ્રશ્ન કર્યો, અને ચોથો ભાગવતના શ્રોતા સંબંધી પ્રશ્ન કર્યો. આ 4 પ્રકારના પ્રશ્નો કરે.
અને એના ઉત્તરમાં સૌનક આદિ ઋષિઓએ જ્યારે આ પ્રશ્નો કર્યા છે ત્યારે સુતજીએ વ્યાસજીના પ્રાગટ્યની કથા કહી છે. અને સુતજી બોલ્યા, વર્તમાન ચતુર્યુગીના ત્રીજા યુગ દ્વાપરમાં પરાશર મુનિને ત્યાં એ સત્યવતી ના ગર્ભથી, વસુકન્યા સત્યવતીના ગર્ભથી ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજીનું પ્રાગટ્ય થયું. બોલો વ્યાસ ભગવાન કી જય. પરાશર મુનિ વ્યાસજીના પિતા છે. સંધ્યાકાળનો સમય હતો. યમુનાજીનો કાંઠો ન કરવાનું કૃત્ય થયું. ખરેખર તો અસુર પેદા થવો જોઈએ, પણ અસુર પ્રગટ થવાના બદલે ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજી પ્રગટ થયા. કેમ? એનું કારણ મહાપ્રભુજી બતાવે. યમુનાજીનો કાંઠો છે અને યમુનાજીની કૃપાને કારણે મહાપ્રભુજી કહે પરાશર મુનિને અભિષ્ટ આપનારા શ્રી યમુનાજી છે. આપણે એમ કહીએ કે ધ્રુવજીએ તપ કર્યું ને ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા અને એમને વરદાન આપ્યું, તો એમ તો તપ ઘણાએ કરે છે, બધા ઉપર તો પ્રભુ પ્રસન્ન થતા નથી. ધ્રુવજી પર જલ્દી પ્રસન્ન કેમ થયા? તો મહાપ્રભુજી કહે ધ્રુવ પરાશરાભિષ્ટ દે. કારણ કે યમુનાજીના કાંઠે તપ કર્યું, યમુનાજીના પાન કર્યા, એટલે યમુનાજીની કૃપાથી ઠાકોરજી જલ્દી પ્રસન્ન થઈ ગયા. આ યમુનાજીની કૃપા પરાશર મુનિ ઉપર થઈ અને પરાશર મુનિને ત્યાં કોઈ અસુર પેદા થવા જોઈએ, પણ યમુનાજીનો આશ્રય કરેલો, કારણ કે અજાણે અધર્મી નાઈ ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. એવા શ્રી યમુનાજી છે. તવ ચરિત્રમત્યદ્ભુતમ, અતિ અદ્ભુત ચરિત્ર વાળા યમુનાજી છે. અને એટલા માટે ભલે ભક્તને ભાવ નથી, પણ માં તો કરુણામય છે. યમુનાજી તો એના પર વિશેષ કૃપા કરે છે. અને એટલા માટે પરાશર મુનિને અભિષ્ટ ફળ રૂપે વ્યાસજીની પ્રાપ્તિ થઈ. દ્વીપમાં પ્રગટ થયા, બેટમાં. એટલે વ્યાસજીનું એક નામ છે દ્વૈપાયન. બોર ખાઈને રહેતા એટલે નામ પડ્યું બાદરાયણ. શ્યામ રંગના હતા એટલે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ કહેવાય. વેદોના વિસ્તાર કર્યા એટલે વ્યાસ કહેવાય. અનેક અનેક નામ વ્યાસજીના કહેવાય. 17 પુરાણોની રચના કરી છે. વેદોના વિભાગ કર્યા, વેદને સમજાય, સરળ થાય એનું વર્ગીકરણ કર્યું. મહાભારત જેવો જયગ્રંથ લખ્યો. અને એમ કહેવાય છે સંસ્કૃત સાહિત્યમાં જે વિશ્વમાં છે એ મહાભારતમાં છે, અને જે મહાભારતમાં નથી એ જગતમાં ક્યાંય નથી. સર્વ વિષયોનો સંચય મહાભારત જેવા ગ્રંથમાં છે. અદ્ભુત ગ્રંથ છે મહાભારત. આ તો આપણે એવી પછી લોકવાયકા કરી નાખી કે ઘરમાં મહાભારત ન રખાય, કારણ કે જો રાખો તો ઘરે મહાભારત થાય. અચ્છા, તો તમારા ઘરે મહાભારતનો ગ્રંથ નથી એટલે એમ માનવું કે તમારા ઘરે મહાભારત નથી થતું? અને એટલા માટે આવી લોકવાયકાઓ કરતા આવા ગ્રંથોનો વાંચન અને આશ્રય કરીએ ને તો ઘણી બધી મહાભારતોમાંથી બચી જવાય. મહાભારત સાંભળે તો માણસના જીવનમાં મહાભારત ન થાય. કારણ આખી કુટુંબની કથા મહાભારતમાં છે. કેટલા અદ્ભુત ઉપદેશો એમાં છે. આખું મહાભારતનું તો તમે દર્શન કરો તો કેવો અદ્ભુત ગ્રંથ. ઘણી વાર મહાભારતનું આખી તમે ઘટના જુઓ તો એમ લાગે કે વાંક કોઈનો નથી, કુદરતનો કોઈ ખેલ છે. રાજા બનવા જોઈએ ધૃતરાષ્ટ્ર, પણ અંધ છે એટલે પાંડુને રાજા બનાવ્યા. પણ પાંડુ પાછા બીમાર, અલ્પાયુમાં દેહાંત થઈ ગયો. ફરી ધૃતરાષ્ટ્ર રાજા બને. ક્યાં સુધી? જ્યાં સુધી પાંડુના પુત્રો યુવાન ન થઈ જાય. પણ હવે તો ધૃતરાષ્ટ્રનો પુત્ર દુર્યોધન પણ સર્વસમર્થ છે. બધા જ રાજાના ગુણો એની અંદર છે, હોશિયાર છે. એટલે ક્યાંક મનમાં પાછું સળવળાટ થયો, ચલો હું યોગ્ય નથી, મારો દીકરો તો યોગ્ય છે. પણ શાસ્ત્ર પ્રમાણે અને વિધાન પ્રમાણે જે રાજા હોય એનો દીકરો આવે, એટલે પાંડુના દીકરા યુધિષ્ઠિરનો અધિકાર આવે. અને અહીંયાથી કુદરત ક્યાંક કરવટ લે છે. તો ઘણીવાર ક્યાંય કોઈનો વાંક નથી હોતો, ઘણીવાર સંજોગો એવા થઈ જાય. અને ઘણીવાર એમ પણ લાગે કે વડીલો બહુ ચોખવટ કરીને ન જાય ને તો એ જ બાળકોમાં વિવાદના બીજ વાવીને જતા હોય છે. ક્યાંક એ લોકો જ ઊભું મૂકીને જતા હોય, ક્યાંક એ લોકો જ સળગાવીને જઈ રહ્યા છે. વ્યવસ્થા ન કરવાથી અવ્યવસ્થા થાય છે. આખું મહાભારતની તમે એક એક ઘટનાઓ જુઓ.
અને બહુ સ્વાભાવિક માણસના મનમાં જે રહેલી મહેચ્છાઓ, અને મહેચ્છાઓ કઈ રીતે મહાભારત સર્જતી હોય છે એક એક પ્રસંગમાં સમજી શકાય છે. અને પાછા જુઓ તો એમ છે વ્યાસજીના પુત્રો બધા. અને ભીષ્મજી એક જ ભૂલ એમનાથી થઈ, ગાદીને વફાદાર રહ્યા પણ પ્રજાને વફાદાર ન થયા. જે સિંહાસન પર બેસે એને વફાદાર, પણ પ્રજા માટે કલ્યાણકારી છે કે નહીં એનો વિચાર ન કરે. આજે ઘણી વાર એમ થાય લોકો એના પક્ષને વફાદાર હોય પણ પ્રજાને વફાદાર ના હોય. દ્રૌપદી બોલી અને આપણને એમ થયું કે મહાભારત થયું, પણ ઘણા લોકો જેને બોલવું જોઈએ એ ન બોલ્યા એટલે મહાભારત થયું છે. યોગ્ય સમયે વડીલે જ્યારે બોલવા જેવું હતું અને ત્યારે એ લોકો મૌન બેઠા રહ્યા, એ પણ મહાભારતનું એક મુખ્ય કારણ છે. ઘણી બધા પરિપ્રેક્ષમાં મહાભારતના અર્થઘટનો આપણે કરી શકીએ એમ છે. ભાગવતની અંદર સંક્ષિપ્ત મહાભારત પણ છે. મહાભારતની રચના કરી, જય ગ્રંથ લખે, 1,00,000 શ્લોકો જેની અંદર છે એમ કહેવાય. મેં તો ગણ્યા નથી, તમે ગણી જોજો. પણ હજી મનમાં જે આનંદ પ્રગટવો જોઈએ એ હજી પ્રગટ્યો નથી. ખિન્ન મનથી વ્યાસજી બેઠા છે પોતાના આશ્રમમાં. શોક છે, પ્રસન્નતા નથી. અને એમ કહેવાય કે જે કાર્ય કરવા માટે ભૂતલ પર તમે આવ્યા હો, જ્યાં સુધી એ કાર્યમાં ન લાગો ત્યાં સુધી તમારા ચિત્તમાં પ્રસન્નતા નહીં પ્રગટે. વ્યાસજી શોકાતુર છે. આનંદ કેમ નથી? કારણ ધર્મનું વર્ણન તો બહુ કર્યું, પણ ભગવાનનો વિમલ યશ નથી ગાયો. તૃપ્તિ તો કેવલ ભક્તિ દ્વારા જ પ્રગટે છે. જ્ઞાન અતૃપ્તિ આપે છે, સતત જાણવાની ઈચ્છા જાગ્યા કરે, પણ ભક્તિ છે ને, યલ લબ્ધ્વા પુમાન સિદ્ધો ભવતી અમૃતો ભવતી તૃપ્તો ભવતી. પરિતોષ સંતોષ ભક્તિ દ્વારા જ કેવલ પ્રાપ્ત થાય. ઘણી વાર લોકો કહે ને એમ પૂછવાની બહુ ઈચ્છા હતી, પણ જયારે આપણી સામે બેસી અને ભાવ આવે સેવા આવે કે કઈ પૂછવાનું યાદ જ ના આવે. ભક્તિ છે ને એ તૃપ્તિ આપી દે. પ્રાપ્તિમાં જ એવો આનંદ આવવા લાગે કે બધા જ સંશયો ત્યાં નિર્મૂલ થઈ જાય. શોકાતુર બેઠા છે વ્યાસજી અને દૂરથી ક્યાંક અવાજ સંભળાયો, નારાયણ 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 શબ્દના ઉચ્ચારણ કરતા કરતા નારદજી પ્રવેશ કરે છે વ્યાસાશ્રમ. અને જ્યાં કોઈ ભગવતીના મુખે ભગવત નામ સાંભળી એટલે ચિત્તમાં આનંદ આવી જાય. ઉભા થઈને દોડતા વ્યાસજી સ્વાગત કરવા માટે પધાર્યા. અરે પધારો પ્રભુ, પધારો પધારો પધારો, સ્વાગત છે આપનું. आए मेरे नंद नंदन के प्यारे, माला तिलक मनोहर वानो त्रिभुवन के जियारे. वैष्णव आवे वारने, हसी हसी नावे शीश, उनके मन की वो जाने मेरे मन जगदीश. अरे मारा भगवतीओ आवे, संत पाहुने आए. અને મહાપુરુષો જ્યારે આપણે ત્યાં પધારે એ ઠાકોરજીની કૃપાનું પહેલું લક્ષણ છે. મહાપુરુષોના ચરણ પ્રગટ તીર્થ માનવામાં આવે છે. અને એટલે જ આપણે ત્યાં પધરાવની આદિનો ક્રમ કેમ છે? કારણ કે શાસ્ત્ર એમ કહે છે કે મહાપુરુષો સંતો આચાર્યોના ચરણ એ પ્રગટ તીર્થ સમાન છે. અને જ્યારે આપણા ઘરમાં તીર્થોની પધરામણી થાય, તીર્થરૂપ ચરણની પધરામણી થાય તો ઘરમાં રહેલા સમસ્ત દોષો નિર્મૂલ થઈ જાય છે. આ ભાવના ગોપાલદાસજી પણ કહ્યું, તીર્થ સકલ સ્નાત કીધા ચરણ રેણુ સમાજ. શ્રી મહાપ્રભુજી પણ જ્યાં જ્યાં તીર્થોમાં ચરણ પધરાવ્યા, કારણ કે મહાપ્રભુજીને તીર્થયાત્રાની શું જરૂર હતી? મહાપ્રભુજીને તીર્થોની જરૂર નથી, પણ તીર્થોને મહાપ્રભુજીના ચરણની જરૂર છે. કારણ કે જયારે તીર્થોમાં અનેક પાપો લોકો મૂકીને જાય ત્યારે તીર્થો પણ પ્રતીક્ષા કરે છે કે કોઈ મહાપુરુષના ચરણારવિંદ આ તીર્થોમાં આવે તો અમે અમારા પાપોમાંથી મુક્ત થઈ જઈએ. અને એટલા માટે મહાપ્રભુજી સકળ તીર્થોમાં પધારી તીર્થોને તીર્થત્વનું દાન કર્યું. પધાર્યા નારદજી, કહ્યું, અરે વ્યાસજી આમ શોકાતુર કેમ છો? આટલા ગ્રંથો રચ્યા, 17 પુરાણોની રચના કરી, ચિત્તમાં હજી પ્રસન્નતા નથી પ્રગટી. નારદજી બહુ સુંદર રીતે સમજાવતા કહ્યું કે વ્યાસજી આપે ધર્મનું તો વિસ્તારથી યશગાન કર્યું, વર્ણન કર્યું, ભગવાનના મહાત્મને ગાયો, પણ ભગવદ પ્રેમને નથી ગાયો. મહાત્મ્યનું તો ખૂબ વિસ્તારથી વર્ણન અનેક પુરાણોમાં આપે કર્યું છે, પણ જેમાં વિશુદ્ધ ભગવદ પ્રેમની ગાથા હોય
એ ગાથા શ્રીમદ ભાગવતમાં છે અને આપે શ્રીમદ ભાગવતનું ગાન નથી કર્યું. નારદજી અનેક પ્રકારથી સમજાવતા કહે કે ગમે તેટલી અલંકારિત વાણી હોય, સુંદર કંઠ હોય, ઉત્તમમાં ઉત્તમ શબ્દોના પ્રયોગ કર્યા હોય, પણ જેમાં ભગવદ યશનું ગાન ન હોય એમાં પરમહંસોને આનંદ આવતો નથી. ભક્તોને આનંદ તો એમાં આવે કે ભલે ને કંઠ સુરીલો ન હોય, ઉત્તમ શબ્દોના પ્રયોગ ન હોય, પણ જેમાં વિશુદ્ધ ભાવનું વર્ણન, ભક્તિનું વર્ણન અને વિશુદ્ધ ભગવદ યશનું ગાન હોય, એમાં ભગવદીઓને આનંદ આવે છે. આપણે ત્યાં રૂપા કોરિયાદીનો પ્રસંગ આવે ને, આટલું બેસુરું ગાતા ના પાડી એમને તો ઠાકોરજી સુતા નહીં. પૂછ્યું આ પોઢ્યા કેમ નહીં? કે આ રૂપાએ ગાયું નહીં. પૂછ્યું કેમ ન ગાયું? તો કે લોકોએ રોક્યો કે હું બેસુરું ગાઉં છું. ઠાકોરજીને કહ્યું કે એ બેસુરું ગાય છે. ઠાકોરજી કે હું તો વાર્તા સમજીને સાંભળું છું, હું ક્યાં સમજુ છું કે એ ગાય છે? મને તો એટલે હું ગાવે કે મને કહાની કહી રહ્યો છે. આ પ્રભુનો પ્રેમ છે. એટલે તાનસેનને પણ કોડી મૂકીને ગુસાઈજી આપી. ગુસાઈજી ને કહ્યું તાનસેને કે 500 સોના મોર તો સમજાય, પણ કોડી કેમ? કે તમારું સંગીત સર્વોત્તમ છે. ગુસાઈજી કહે પણ એમાં ભગવદ યશનું ગાન નથી, એટલે અમારા માટે તો કોડી બરાબર છે. આમ જેમાં વિશુદ્ધ યશનું ગાન હોય એમાં પરમહંસોને આનંદ આવે છે. બાકી તો તદવાય સમતીર્થ, એ તો કાગડાના તીર્થ સમાન છે. નારદજી કહેવા લાગ્યા, વ્યાસજી મારી સામે જુઓ, પોતાના પૂર્વ જન્મની 3 જન્મની ગાથા નારદજીએ કહી છે. કેવલ ઉપદેશ નથી આપ્યો, પ્રેરણા આપી છે. કે વ્યાસજી મારી સામે જુઓ, આજે ભગવદ અવતાર બની ત્રિલોકમાં ભગવદ નામ લેતો લેતો પરિભ્રમણ કરું છું. આ અવસ્થા મને ક્યારે પ્રાપ્ત થઈ? નારમ અજ્ઞાનમ ખંડયતી નારદ. નારદ શબ્દની વ્યાખ્યા જે કરી કે જે અજ્ઞાનનું ખંડન કરે નારદ. આ તો આપણે લોકોએ હાસ્યનું પાત્ર બનાવી લીધું છે નારદજી. કઈ પણ કોઈ આગળ પાછળ કરતો હોય એટલે કે આ તો નારદ વૃત્તિ કરે છે. પણ નારદજી હાસ્યનું પાત્ર નથી, પણ જે ભક્ત અપયશ પોતાના માથે ઓઢી અને ભગવદ યશનો વિસ્તાર કરે એ જ નારદ છે. અને એટલે જ આપણા દરેક ધર્મ શાસ્ત્રોના કેન્દ્રમાં નારદજી છે. તમે દરેક ધર્મ ગ્રંથ જોઈ લો, નારમ જ્ઞાનમ દદાતિ નારદ, જે જ્ઞાનનું દાન કરે નારદ. અને એમાં પણ ત્યારે જયારે ભક્તિ સૂત્રોને વાંચો નારદજીની સામે તમારું મસ્તક ઝૂકી જાય. એમના જેવો ભક્તિનો આચાર્ય કોણ? અને એટલા માટે નારદજીને સાધારણ નહીં જાણવા, એ પણ ભગવદ અવતાર છે. અને દરેક ભગવદ લીલાના કેન્દ્રમાં નારદજી રહેલા છે. कहने लगे नारद जी, व्यास जी मेरे सामने देखिए, पूर्व जन्म में मैं दासी का पुत्र था. एक गामમાં એક દાસીના પુત્ર રૂપે મારો જન્મ થયો. પિતા તો નાનપણમાં જ ગુજરી ગયેલા, મને નાના મૂકીને. અમારા ગામમાં કેટલાક મહાત્માઓ પધાર્યા ચાતુર્માસ કરવા માટે, અને મારી માને એમની સેવામાં રાખી દીધી. રોજ રાતના સત્સંગ થાય, સભા થાય, અને હું પાછળ બેઠો બેઠો મહાપુરુષોની વાણીનું શ્રવણ કરું. મારી મા બધી ચાકરી કરે, અને મહાપુરુષોની વાણી સાંભળતા સાંભળતા મારું અંતઃકરણ ક્યારે પવિત્ર થઈ ગયું મને ખબર ન પડી. આ સત્સંગનો રંગ મને ક્યારે લાગી ગયો મને ખબર ન પડી. કારણ કે આ મહાપુરુષો તો કાચા રંગના કપડા જેવા હોય. એ કપડામાં કાચો હોય, પણ જેના પર લાગે ત્યાં પાકો થઈ જાય. ત્યાં તમે ગમે તેટલો છોડાવવાની કોશિશ કરો, ત્યાંથી ના નીકળે. અને એમના મુખમાંથી નીકળેલું એ પરમ જ્ઞાન ક્યારે મને અંતઃકરણને સ્પર્શી ગયું, રંગી ગયું મને ખબર ન પડી. ક્યાં 4 માસ પૂરા થઈ ગયા, હું બાળક હતો, પણ બાલિશતા મારી અંદર નહોતી. ભક્તોના બધા જ લક્ષણો મારી અંદર હતા. અને ભક્તોના લક્ષણ શું? પહેલું લક્ષણ બતાવ્યું, ભક્તે અલ્પ ભાષણ રાખ્યું. અલ્પભાષી હોય ભક્ત. જેને ભક્તિ કરવી છે, જેને સેવા કરવી છે, એને બને એટલું ઓછું બોલવું. બીજું લક્ષણ બતાવ્યું, શુશ્રૂષા. સેવકની અંદર સેવા કરવાની તત્પરતા હોવી જોઈએ. 4 વાર કહે ને પછી ઉભા થઈને સેવા કરે સેવકની. પણ જેની અંદર સેવા કરવાની સહજ વૃત્તિ હોય એ સેવક છે. ત્રીજું કહ્યું, સેવકનું ત્રીજું લક્ષણ છે અનુવર્તન. જેની સેવા કરો છો એને શું ગમે છે અને શું નથી ગમતું એનો વિવેક સેવકની અંદર હોવો જોઈએ. આ બહુ મહત્વનું પાસું છે. તમે જેની સેવા કરો છો એને શું ગમે છે અને શું નથી ગમતું એ તમને ખ્યાલ છે? કે તમારા મનમાં, આપણા મનમાં જે આવ્યું એ રીતે જ કરવું એ ઉત્તમ પક્ષ નથી.
તમે કોઈની સેવા કરતા હો ને એમને ભારે ડાયાબિટીસ હોય અને તમે પેંડા બનાવે અને આગ્રહ કરીને ખવડાવો, ના આ તો ખાવા જ પડે, પણ સામેવાળાને સુખ છે કે નહીં? અનુવર્તન. અને ચોથું લક્ષણ સેવકની અંદર દીનતા છે, દૈન્ય હોવું જોઈએ. કોઈ પણ પ્રકારનો મદ જો હશે મનમાં તો સેવામાં વધારે વાર તમે ટકી નહીં શકો. પ્રભુ પણ કેમે કરી પોતાના નિજ ભક્તોના અહંકારને તોડાવે છે. નિમિત્ત કોઈને બનાવે, આપણે એ વ્યક્તિને જોઈએ જેને આપણો અહંકાર તોડ્યો, પણ એ ન વિચારી કે ઠાકોરજીએ જ મારા મદને ખંડિત કર્યો છે, જેથી મારો બગાડ ન થઈ જાય. નારદજી કહેવા લાગ્યા, આ ચારેય લક્ષણ મારી અંદર હતા. 4 મહિના ક્યાં પસાર થઈ ગયા ખબર ન પડી. સંતોને મહાત્માઓને પાછા જવાનો સમય થયો અને મને એમ થયું કે આ મહાત્માઓ તો મારો આત્મા બની ગયા, એમના વગર હું કેમ જીવીશ? ચરણોમાં પડી ગયો કે મને પણ આપની સાથે લઈ જાઓ, આપના સત્સંગ વગર હવે મારાથી નહીં જીવાય, હું નહીં રહી શકું. મહાત્માઓએ કહ્યું, તું તારી માનો એકનો એક દીકરો, અને જો તું મારી સાથે આવી જાય તો તારી માનું કોણ? અમે તને લઈ જઈએ સાથે, પણ એક શરતે, પહેલા તું તારી માની આજ્ઞા લઈ લે. માં પાસે આવ્યા નારદજી, અને માં કહેવા લાગી, અરે તું મારો એકનો એક દીકરો, જીવનનો એકમાત્ર સહારો, તું જતો રહે તો મારું કોણ? હું તને ન જવા દઉં. ન જવા દીધા નારદજીને. મહાત્માઓ ત્યાંથી પસાર થઈ ગયા, પણ નારદજીનું મન જાણે મહાત્માઓના ચરણ સાથે જતું રહ્યું. ચિત્ત મહાત્માઓના ચરણમાં લાગી ગયું. એકવાર નારદજી કહેવા લાગ્યા, મારી માં ગૌશાળામાંથી પસાર થતી હતી અને ત્યાં સર્પે દંશ દીધો, પણ પડતા સમયે મારી માનો હાથ ગાયના પૂંછને સ્પર્શ કરી ગયો અને સ્પર્શ માત્રથી મારી માનો ઉદ્ધાર થઈ ગયો. વિચાર કરો, ગાયનો સ્પર્શ પણ ઉદ્ધાર કરનારો છે. અને એટલા માટે આપણે ત્યાં ગૌ સેવાનું એટલું મહત્વ આપવામાં આવે છે. ગાય કેટલા આપણા માટે કેટલી રીતે ઉપયોગી છે એની ચર્ચા બંધ કરી આપણે ગાય માટે કેટલા ઉપયોગી થઈ શકીએ એનો વિચાર કરવાની જરૂર છે. દરેક જીવનમાં આવતી વસ્તુઓ, વ્યક્તિઓ આપણા માટે કેટલી લાભદાયક છે એનો વિચાર કરીને જ એના માટે કામ ન કરાય. અમુક તત્વોના ઋણ સદાય આપણા માથે હોય છે, જેમાં પૃથ્વીનું ઋણ આપણા માથે છે. આટલા તત્વોને માં કહ્યા છે આપણા શાસ્ત્રોમાં. પૃથ્વીને માં કહી છે, જનનીને માં કહી છે, નદીને માં કહી છે અને ગાયને માં કહી છે. આટલા તત્વોના ઋણ આપણા માથે છે. અને એટલા માટે આ મારા કેટલા કામ લાગ્યા એનો વિચાર ન કરાય. હું મારા જીવનમાં એમના માટે શું ઉપયોગી થઈ શકું એનો વિચાર કરવા. અને આમ હવે માં મૃત્યુ પામી, રોકનારું કોઈ હતું નહીં. નારદજી કહેવા લાગ્યા, હવે કોઈ રોકનારું ઘરમાં રહ્યું નહીં. હું સ્વતંત્ર થયો, બંધનો છૂટી ગયા. મનમાં એમ થયું જાણે ભગવાને જ મારું લૌકિક છોડાવી દીધું. ઘરમાં બધા અનુકૂળ હોય તો પ્રભુનો આભાર માનજો કે ચલો મારી ભક્તિમાં બધા અનુકૂળ છે, અને કદાચ બધા વિરોધમાં હોય, ક્યાંય કોઈ સંબંધો સાચવતા ન હોય, ત્યારે એમ માનવું કે ઠાકોરજી મારું લૌકિક છોડાવી દીધું. હું લૌકિક બંધનમાં કદાચ બંધાઈ જાત, અને એટલા માટે ઠાકોરજીએ સામેવાળાના મનમાંથી મારા માટે લાગણીઓ જ લઈ લીધી, અને એટલા માટે મારે કોઈ બંધન છોડવાનો વારો જ ન આવે. તો ભગવદ ઈચ્છા માની, પણ ચિત્તમાં ક્લેશ નહીં કરે. આવું કેમ ન થયું એનો અફસોસ કરવા કરતા સારો સાર કાઢતા જીવનમાં શીખો.